ભાવનગરની જો વાત કરીએ તો હાલમાં જિલ્લા પંચાયત દ્વારા દસનાળાથી કમળેજ ગામ સુધી રોડ બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને આ કામગીરીમાં નારી ગામના બસ સ્ટેન્ડથી લાલજી દાદાના ઘર સુધીનો રોડ આરસીસી બનાવવાનો છે અને આ રોડ જે છે આ રોડને છેલ્લા 10 દિવસથી કોન્ટ્રાક્ટર દ્વારા ખોદીને મૂકી દીધેલ છે, જેથી ગામ લોકોને જ ખૂબ મુશ્કેલી પડે છે, કેમ કે આ રોડ પર નારી ગામના લોકો તેમજ કમળેજ ગામના લોકોને મેઇન રસ્તો જે છે તે જોવા મળી રહ્યો છે તેમજ નારી ગામના લોકોને મોક્ષ મંદિર સ્મશાન યાત્રા લઈને ગામના લોકો તેમજ કમળેજ ગામના લોકોનો મેઇન રસ્તો જે છે તે મોક્ષ મંદિર સ્મશાન યાત્રાને લઈને જવું હોય તો પણ આ રસ્તો બંધ હોવાથી ખૂબ જ ફરીને જવું પડે છે। તો ફરીને જતા લોકોને હાલાકી વેઠવી પડે છે અને થોડા દિવસ પહેલા જ એક દલિત સમાજના એક માજીનું અવસાન થતા સ્મશાન યાત્રામાં ખૂબ જ અગવડતા પડેલ હતી। આથી આ રોડની કામગીરી પ્રત્યે નારી ગામના લોકોમાં ખૂબ જ રોષની લાગણી જોવા મળી। તેમાં ચોમાસું હવે નજીકમાં આવતું હોવાથી આ રોડની કામગીરી પ્રત્યે જવાબદાર અધિકારી જલ્દીથી કોન્ટ્રાક્ટરને સૂચના આપે અને રોડ જલ્દીથી બનાવવાનું ચાલુ કરે તેવું ગામ લોકો ઈચ્છી રહ્યા છે। દસનાળાથી કમળેજ સુધીનો રોડ બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે। જે કામગીરી દરમિયાન નારી બસ સ્ટેન્ડથી લાલજી ભીમજીના ઘર સુધીનો રોડ આરસીસી બનાવવામાં મંજૂર થયેલ છે, પરંતુ આ રોડને ખોદીને 10 દિવસથી મૂકી દીધો છે। કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવતી નથી, જેથી નારી ગામના લોકો અને કમળેજ ગામના લોકોને ફરીને જવું પડે છે અને બહુ તકલીફ પડે છે। આમાં વૃદ્ધો હોય છે, ખેડૂતો હોય છે, આ બધાને પારાવાર મુશ્કેલી છે। હમણાં જ તે દલિત સમાજના એક માળીનું અવસાન થયું હતું, પણ આ સ્મશાન યાત્રા પણ ફેરવીને લઈ જવામાં આવી છે। તો જિલ્લા પંચાયત દ્વારા શા માટે આવી કામગીરી કરવામાં આવી છે? જે રોડ 10 દિવસથી ખોદીને કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી, તો આ રોડ જલ્દીથી કામગીરી ચાલુ થાય તેવું નારી ગામના લોકો ઈચ્છી રહ્યા છે।